ગુજરાતમાં સાર્વત્રિક હળવા વરસાદની આગાહી, ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ, 50 થી 60 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. ગાજવીજ અને ભારે પવન સાથે તોફાની વરસાદની આગાહી. હવામાન વિભાગે 3 દિવસ યલો એલર્ટ જાહેર કર્યું. બપોરે 1 વાગ્યા સુધી અડધા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ. સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં રેડ એલર્ટ. અમદાવાદ સહિત 10 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. ગીર સોમનાથ, અમરેલી, બોટાદમાં ભારે વરસાદનું રેડ એલર્ટ. ભરૂચ, નર્મદા, સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ. વલસાડ, ડાંગ, નવસારીમાં પણ રેડ એલર્ટ. રાજકોટ, આણંદ, વડોદરા સહિત ઓરેન્જ એલર્ટ. ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ. અમરેલીના રાજુલામાં દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ. ડુંગર, માંડલ, ડોડિયા, બાલાપડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ. હવામાન વિભાગે ગાજવીજ સાથે મધ્યમ વરસાદની કરી છે આગાહી. અમરેલીના રાજુલા, જાફરાબાદ, પીપાવાવ, પોર્ટ સહિત કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદ. રાજુલાના ડુંગર, માંડલ, ડોડિયા, બાલાપરમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો. જાફરાબાદના વઢેરા, મિતિયાળામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ. ભાવનગર જિલ્લાના ઘોઘા અને તળાજા પંથકમાં વરસાદી માહોલ જામ્યો. ઘોઘા શહેર અને તાલુકા પંથકમાં ધીમી ધારે વરસાદ. તળાજા તાલુકાના દિહોર, ભદ્રાવડ, ટીમાણા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ. ભંડારિયા, હાથપ, કોડિયાકમાં પણ વરસાદી ઝાપટા. ભાવનગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ. અલંગ, ત્રાપજ, તણસા સહિતના ગ્રામ્ય પંથકોમાં વરસાદ. અસહ્ય ઉકળાટ વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા લોકોને ગરમીથી મળી રાહત. 2 દિવસના વિરામ બાદ ફરી નવસારી જિલ્લામાં વરસાદ. ભારે પવન સાથે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભારે વરસાદના કારણે બિલીમોરા શહેરના મુખ્ય માર્ગો પણ પાણી ભરાયા. સંઘ પ્રદેશ દમણના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો. દમણમાં વાવાઝોડા જેવો માહોલ સર્જાયો. તોફાની પવનની સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર ભરાયા પાણી. વલસાડના ઉમરગામ, કપરાડા સહિતમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. વલસાડના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ. ધોધમાર વરસાદ પડતા રસ્તા પર વહેતા થયા પાણી. છોટાઉદેપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ. છોટાઉદેપુર નગર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. વીજળીના કડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ. રસ્તાની સાથે લાઇટો થઈ ડૂલી. ડાંગ જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. સાપુતારામાં મોડી રાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ. ગુજરાત, મહારાષ્ટ્ર હદ વિસ્તારમાં ગામોમાં વરસાદ વરસ્યો. વેકેશનની મજા માણવા ગયેલા પ્રવાસીઓએ વરસાદની મજા માણી. વડોદરાના શિનોરમાં વાતાવરણમાં અચાનક આવ્યો પલટો. શિનોર, કુકસ, સાદલી સહિતના ગામોમાં ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડ્યો. શિનોરમાં ભારે પવન ફૂંકાતા મકાનના પતરા ઉડ્યા. અનેક વિસ્તારમાં વીજળી ગુલ. ખેડૂતો ચિંતાતુર બન્યા. વલસાડ જિલ્લામાં મોડી રાત્રે મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો. ધોધમાર વરસાદ પડતા રેલવે ગરનાળામાં પાણી ભરાયા. વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. ભારે પવનના કારણે વૃક્ષ વીજ પોલ પર પડતા વીજ પુરવઠો ખોરવાયો. વડોદરાના ડભોઈ પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ. રાતભર વીજળીના ચમકારા બાદ વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. ડભોઈના રસ્તા થયા પાણી પાણી. એસટી ડેપો, ટાવર બજાર, કન્યાશાળા, શિનો રોડ પર વરસાદી ઝાપટા. ભાવનગરના મહુવા શહેરમાં વરસાદી માહોલ જામ્યો. ગાંધીબાગ, વાસી તળાવ, એસટી સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે ખાબક્યો વરસાદ. તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ. ભાવનગર, તળાજા અને મહુવાના દરિયાકાંઠાના ગામોમાં પવન સાથે વરસાદ. નીચા કોટડા, બગદાણા, સેદરડા સહિતના ગામડાઓમાં વરસાદ. ખેડૂતોને ઉનાળુ પાકમાં વ્યાપક નુકસાનની ભીતિ. સુરત જિલ્લામાં વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત. તૈયાર થયેલો પાક પલળી જવાની ખેડૂતોની ભીતિ. ખેડૂતો તાત્કાલિક મંડળીમાં જમા કરાવી રહ્યા છે ડાંગર. મંડળી બહાર લાંબી લાઈનો જોવા મળી. હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોમાં ભય. સુરતમાં માથાએ ખેડૂતોને કર્યા પાયમાલ. પવન અને વરસાદ વચ્ચે જગતનો તાત. ડાંગર સાચવતો નજરે પડ્યો. કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર કીમ નજીક ખેડૂતોએ ડાંગર સૂકવી. વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન. સરકાર મદદ કરે તેવી માંગ.
મહારાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદની આગાહી. ભારતીય હવામાન વિભાગે કરી આગાહી. કેટલાક જિલ્લાઓમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે. દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં તોફાની વરસાદની ચેતવણી. તોફાની વરસાદની ભારતીય હવામાન વિભાગે કરી આગાહી. દક્ષિણ ભારતમાં 30 મે સુધી સ્થિતિ ખરાબ રહેશે. દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ, ઉત્તર આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદ થઈ શકે. કેટલીક જગ્યાએ અતિભારે પવન ફૂંકાઈ શકે. દેશમાં વાવાઝોડાને લઈને ભારતીય હવામાન વિભાગની આગાહી. 31 મે સુધી દેશના 3 રાજ્યોમાં વાવાઝોડાની ચેતવણી. તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા. વરસાદ અને ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી. દિલ્હીથી બિહાર અને બંગાળ સુધી વરસાદ, પરંતુ રાજસ્થાનમાં ગરમીનું મોજું રહેશે. સિક્કિમ, ઉત્તર પૂર્વ ભારત, બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાત સહિતમાં વરસાદની આગાહી. દક્ષિણ કર્ણાટકમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણીની રેલમછેલ જોવા મળી. મૂળ બિદ્રીમાં એરાગુંડી ધોધમાં અચાનક પાણીનું સ્તર વધી જતા પ્રવાસીઓ ફસાયા. ભારે જહેમત બાદ પ્રવાસીઓનું રેસ્ક્યુ કરી બચાવી લેવાયા. તમિલનાડુના કન્યાકુમારીમાં ભારે વરસાદને પગલે થિપરાપુ ધોધમાં સ્નાન પર પ્રતિબંધ. થિપરાપુ ધોધના ખતરનાક વિસ્તારમાં અવરજવર કરવા પર પ્રતિબંધ. ધોધમાર વરસાદથી ધોધનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું. તમિલનાડુમાં અનરાધાર વરસાદ પડતા કોઇમ્બતુરના કોટલમ ધોધમાં પૂર આવ્યું. ધોધના અતિ રૌદ્ર સ્વરૂપના કારણે પ્રવાસી પરમિટ રદ કરાઈ. ભારે વરસાદના કારણે વન વિભાગે છેલ્લા 3 દિવસથી પ્રવાસીઓને નહાવા પર પ્રતિબંધ મૂક્યો. તમિલનાડુમાં તોફાની વરસાદે તબાહી મચાવી. કોડાઈ કેનાલ વિસ્તારમાં મુખ્ય પર્વતીય માર્ગ પર સરકારી હોસ્પિટલ નજીક મહાકાય વૃક્ષ ધરાશાયી. 2 ટુ વ્હીલર, એક ટીન ઘરને નુકસાન. કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી. કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની તીવ્રતાના કારણે મુલ્લા પેરિયાર ડેમમાં પાણીનો પ્રવાહ વધ્યો. ડેમનું પાણીનું સ્તર એક જ દિવસમાં 3 ફૂટ વધીને 118 ફૂટને પાર પહોંચ્યું. નીચાણવાળા વિસ્તારમાં અવરજવર ન કરવા પ્રતિબંધ. હવામાન વિભાગે કરી આગાહી. ભારે વરસાદને પગલે કર્ણાટકના ચરમડી ઘાટનો અદ્ભુત નજારો આવ્યો સામે. કેટલાક લોકો ધોધના ભયજનક સ્થાન પર જોખમી રીતે સ્નાન કરતા નજરે પડ્યા. વહીવટી તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. કર્ણાટકના ચિક્કમગલુરમાં મુશળધાર વરસાદ. પશ્ચિમ ઘાટ અને માલનાડ ક્ષેત્રમાં અતિભારે વરસાદ. હેમાવતી નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો. મૂડીગેરે તાલુકાના જાવલી ગામમાંથી નીકળતી હેમાવતી નદીનું ભયજનક સ્તર. કાંઠા વિસ્તારના લોકોને કરાયા એલર્ટ. તમિલનાડુના કન્યાકુમારીમાં અનરાધાર વરસાદ. અતિભારે વરસાદથી પૂરની સ્થિતિને પગલે વન વિસ્તારોમાં આવેલા પર્યટન સ્થળોની મુલાકાત લેવા પર પ્રતિબંધ. કિરીપરાઈ, કાલિકેસમ અને કોડિયાર વિસ્તારોમાં જવા પર પ્રતિબંધ. તમિલનાડુના ઊટીમાં ભૂસ્ખલન. કોટાગીરીના રસ્તા પર ભૂસ્ખલન થતા રહેણાંક મકાનોને મોટા પાયે નુકસાન. અનેક મકાનોની દિવાલો ધરાશાયી. સ્થાનિક લોકોએ ભૂસ્ખલન થતા રાત્રે ઊંઘ પણ નથી આવતી. તમિલનાડુના કોઇમ્બતુર અને ઊટીમાં ભારે વરસાદના કારણે થયું ભૂસ્ખલન. પહાડી વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા. વાહન વ્યવહાર પણ ખોરવાયો. માર્ગ અને પરિવહન વિભાગે તાત્કાલિક રસ્તાઓનું સમારકામ હાથ ધર્યું. ભારે વરસાદના કારણે પ્રવાસન સ્થળ ઊટીમાં પ્રવાસીઓને પણ પડી હાલાકી. ઊટીમાં બગીચાઓ અને બોટિંગ હાઉસ અને તેનકાસીમાં કુતરાલમ ધોધ સહિત વિવિધ મુખ્ય પ્રવાસન સ્થળો બંધ કરાયા. તમિલનાડુના તેનકાશીમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ. કોટલમનો પ્રચલિત ધોધ જોવા આવેલા પ્રવાસીઓ થયા નિરાશ. ભારે વરસાદના કારણે ધોધમાં સ્નાન કરવા પર પ્રતિબંધ લગાવાયો. હરિયાણાના યમુનાનગરમાં ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તાર જળમગ્ન થયા. છછરોલી શહેરમાં રસ્તા પર પાણી ભરાયા. ઝૂંપડપટ્ટીમાં 2 ફૂટ પાણી ભરાતા બધો સામાન તરબોળ. સ્થાનિકોએ કહ્યું, લગાતાર ધોધમાર વરસાદથી જનજીવન પર ભારે અસર. માયાનગરીમાં મુંબઈમાં મુશળધાર વરસાદ પડતા રસ્તા પર ભરાયા પાણી. કેટલાક વિસ્તારમાં રસ્તો જ ગાયબ. રસ્તા પર પાણી ભરાતા અનેક વાહનો અટવાયા. ભારે વરસાદના કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર સાન્તાક્રુઝ આસપાસના વિસ્તારમાં જળબંબાકાર. પહેલા વરસાદમાં જ મુંબઈમાં અનેક વિસ્તારો ડૂબ્યા. મધ્ય રેલવેના મસ્જિદ, ભાયખલા, દાદર, માટુંગા અને બદલાપુર રેલવે સ્ટેશન પર ટ્રેક પાણીમાં ડૂબી ગયા. પીક અવર્સ દરમિયાન ટ્રેનની અવરજવર ધીમી પડી.
મુંબઈમાં વરસાદને ધ્યાનમાં રાખીને ઇન્ડિગોની ટ્રાવેલ એડવાઇઝરી લોકોને સમયસર એરપોર્ટ પહોંચવાની સલાહ આપી. ભારે વરસાદના કારણે ફ્લાઇટ કંપની ઇન્ડિગોએ લોકો માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી. ફ્લાઇટ સ્ટેટસ વિશે અપડેટ રહેવા અપીલ. મહારાષ્ટ્રના પુણેના બારામતીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. પુણે સોલાપુર હાઈવે સહિતના રસ્તાઓ પાણીમાં ડૂબી જતા વાહનો તણાતા હોવાનું દ્રશ્યો આવ્યા સામે. ભારે વરસાદથી જનજીવન થયું અસરગ્રસ્ત. ઘણા ઘરો અને ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા. મુંબઈમાં ભારે વરસાદથી ટ્રેન વ્યવહાર થયો અસરગ્રસ્ત. કલ્યાણ અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરફ જનારા લોકલ ટ્રેનો પડી મોડી. નોકરી ધંધાએ જતા લોકોને હાલાકી. ભારે વરસાદથી વિઝિબિલિટી ઘટતા ટ્રેન સેવાને અસર. સેન્ડહર્સ્ટ રોડ અને ભાયખલા વચ્ચે પાણી ભરાઈ જવાથી મધ્ય રેલવેને પહોંચી અસર. 9 સ્થળોએ વૃક્ષ ધરાશાય થવાની ઘટના આવી સામે. નરીમન પોઈન્ટ, કોલાબા, માલાવાડ સહિતના વિસ્તારોમાં 2 થી 2.5 ઇંચ વરસાદ નોંધાયો. મુંબઈ, થાણે અને પાલગઢ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અપાયું એલર્ટ. મુંબઈમાં આગાહીને પગલે બીએમસીએ ગટરોની સફાઈ સહિતની કામગીરી કરી શરૂ. પમ્પિંગ સ્ટેશનોનું સમારકામ અને ઇમરજન્સી કંટ્રોલ રૂમનું નિરીક્ષણ.